નિર્વાસનિકપણું આવે, નિષ્કામીપણું આવે, નિર્દોષપણું આવે અને મૂર્તિના સુખમાં ચાંચ ડૂબવા માંડે. ગમે પ્રભુમાં પ્રીતિ થાય, મોટા પુરુષમાં પ્રીતિ થાય, અભાવ ગુણથી રહિત વર્તાય, દેહાદિક દોષોથી રહિત વર્તાય, એની મેળે વર્તાય. સમજવું કે મોટાનો અંતરનો રાજીપો શરૂ થઈ ગયો. આવું નથી થતું તો સમજવું કે જો ઉપલક રાજીપો છે. ધ્યાનમાં પાટો નથી ઘટતો, ભગવાનમાં પ્રીતિ નથી થતી. ભગવાન સામે, મહારાજ સામે પ્રગટ ભાવે સામે બેસીને અડધો કલાક મહારાજ સાથે વાતો કરવાનું, હસવાનું, બોલવાનું, આનંદ કલોલ કરવાનું મન નથી થતું. પૂજામાં પ્રીતિ નથી થતી. થાય છે બધું, વેઠ નીકળતી હોય, કરવા ખાતર થતું હોય, નિયમ પૂરા કરવા ખાતર થતું હોય. સમજી લેવું કે અંતરના રાજીપાની હજુ પનો ટૂંકો પડે છે. જરા તપાસજો, એમાં કસ ના હોય. માનસી પૂજા કદાચ થતી હોય પણ કસ ના હોય. પૂજા થતી હોય, કસ ના હોય. આપણને પોતાને તેમ થાય, શુષ્કતા રહે. કેવું કર્યું પ્રશ્ન પૂછીએ ને ત્યારે અંદરથી જવાબ જીરો જ આવે. આપણને માર્ક્સ આપવાના કીધા હોય પોતાને જ કે નિજ દર્શન કરીને પૂજા પછી તરત માર્ક્સ આપો, આજની પૂજા કેવી થઈ. આપણને જ ખબર હોય કેવી થઈ. 100 માંથી 50 આવે છે કે 25 આવે છે કે 10 આવે છે કે 0 આપીએ છીએ આપણે. સમજવું, હજુ અંતરનો રાજીપો કમાતા નથી આવડ્યું. મોટાને સેવતા નથી આવડ્યું. મહારાજને સેવતા નથી આવડ્યું. અને આ સત્સંગ છે અંતરના રાજીપોનો. અને અંતરનો રાજીપો મૂર્તિમાં રમાડતા કરી દે. અને એ કમાવા માટે આવ્યા છે. અનંત જન્મથી ધન, દ્રવ્ય, સંપત્તિ બધું મળ્યું છે. એ તો જગતના જીવોને મળે છે, પાપીઓને, અધર્મીઓને મળે છે. હવે એના ભૂખ્યા નથી આપણે. હવે તો ભૂખ્યા છીએ, અંતરનો રાજીપો કમાવો છે. અને એના ઉપાય કયા? અંતરનો રાજીપો કમાવાના ઉપાય કયા? એક મુખ્ય ઉપાય આજે આપણે શરૂ કરીએ છીએ કે અંતરનો રાજીપો શું કરીએ તો કમાવાય. એનો મુખ્ય ઉપાય મહારાજે ઓરડાના પદમાં આપી દીધો, જેને આપણે આ વર્ષનો ગોલ બનાવ્યો છે. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન. મારે એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન. મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. સર્વે દિવ્ય છે રે, અહીં તો જોયાની છે જોક્ત. સર્વે દિવ્ય છે રે, અહીં તો જોયાની છે જોક્ત. ત્યાંનું અહીં કર્યું. કેમ કર્યું? ત્યાં જો રહેશે તો આપણે કઈ લેવા દેવા નહીં રહે. આ મહારાજ જે મૂર્તિના આપણે નિષ્દિન દર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, આ મૂર્તિની વાત છે. મારી મૂર્તિ દિવ્ય છે. આપણા ઘરમાં જે બિરાજે છે દિવ્ય સ્વરૂપ છે.
એ કોઈ માઇક સ્વરૂપ નથી, પ્રતિમા નથી. મારી મૂર્તિ રે મારા લોક. વર્તમાન કાળે જે સંતો ભક્તોની વચ્ચે રહેવાનું છે એમાં દિવ્ય ભાવ પ્રગટવાનો છે. આ બધા મહારાજના સંબંધમાં આવેલા છે, વ્યતિરેકના સંબંધમાં આવેલા છે. આ કોઈ સામાન્ય નથી. સામાન્ય હોત તો હોત નહીં, અહીં ના હોત, ક્યાંય રખડતા હોત ને ક્યાંય રચડતા હોત. આ બધા ઓર્ડિનરી નથી. રાજાનો કુંવર રાજા જ હોય, કરોડપતિનો દીકરો કરોડપતિ જ હોય, દિવ્યના દીકરા દિવ્ય જ હોય. કોનું સિલેક્શન છે આ બધું? અહીં આવ્યા આવાતું નથી, મહારાજ લાવ્યા છે, આવ્યા છે. અહીં આપણાથી આવ્યા આવાતું નથી, મહારાજ જેને લાવે છે એ આવે છે. અને મહારાજનું લાવેલું સામાન્ય ના હોય. કરોડપતિનું સિલેક્શન, પેલું કહે છે ને ઊંચે લોકો કી ઊંચી પસંદ, ઓલું જગતમાં એવું કહેતા હોય છે ને વેલા. મહારાજનું સિલેક્શન એ મોટું જ હોય ને વેલા. કરોડપતિની ખુરશીઓ કે 500 રૂપિયાની પેલી નીલકમલની ના હોય, એના ઘરમાં ખુરશી લાખ લાખ રૂપિયાની હોય. વેલા એ બધી ખુરશીઓ સમજી લો ને વેલા. મહારાજના સિલેક્શનના પાત્રો છે, બધા દિવ્ય છે એમ સમજાય. જો અંતરના રાજીપાનો પહેલો ઉપાય, શ્રેષ્ઠ ઉપાય, રાજી કેમ થાય? દિવ્ય ભાવે સહિત સેવન કરો. મારી મૂર્તિ રે મારા લોક, મારા ભોગ. મહારાજના સંબંધમાં આવેલું સ્થળ સ્થાન, આ ગઢડું કે શહેર કે ઓસરી કાંઈ નથી. જ્યાં અમે બેઠા છીએ તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. બધું દિવ્ય છે અને મુક્ત. મહારાજના સંબંધમાં મહારાજના ઘેરથી આવેલા એવા મોટા મુક્ત, એ પણ દિવ્ય છે. આ બધો દિવ્ય સમાજ છે. એવા દિવ્ય ભાવથી સેવન એ રાજી અંતરના રાજીપાનું શ્રેષ્ઠ સાધન છે. આજે એના અનુસંધાનમાં એક નૂતન કીર્તન છે. દિવ્ય જાણ્યા કોને કહેવાય? દર્શન સેવા સંગ જ્યારે કરે, દર્શન સેવા સંગ જ્યારે કરે, આહો આહો પાણું ત્યારે રહે, આહો આહો પાણું ત્યારે રહે. જ્યારે મહારાજના, મોટા પુરુષના, સંતો ભક્તોના દર્શન કરે, સ્પર્શ મળે, સેવા મળે, ત્યારે એમાં ઓહો ઓહો પણ વર્તે. દિવ્ય ભાવ છે એની ખબર કેવી રીતે પડે? આ દિવ્ય ભાવનું પ્રતીક છે કે મહારાજમાં મોટામાં આપણને દિવ્ય ભાવ છે, સંતો ભક્તોમાં દિવ્ય ભાવ છે. એની ખબર કેવી રીતે પડે? એની નિશાની શું? એનું પ્રતીક શું? એના સિમ્ટમ્સ શું? એના લક્ષણો કયા? પહેલું લક્ષણ દિવ્ય જાણ્યા છે એનું પહેલું લક્ષણ, જ્યારે દર્શન કરીએ, સેવા કરીએ, સંગ મળી જાય, એની જોડે રહેવા મળી જાય. મહારાજના દર્શન મળે, મોટા પુરુષના દર્શન મળે, સંતો ભક્તોના દર્શન મળે, ઓહો ઓહો પણ આનંદ આનંદ વર્તે. ઓહો, મને આ દર્શન હોય ક્યાંથી? આ સેવા મને હોય ક્યાંથી? આ સંગ હોય ક્યાંથી? અહીં બેસવાનું મળે ક્યાંથી? બાપાની વાતમાં વાત આવે છે કે ઉપરધરના રામજી વેદા, બહુ મહિમા વાળા, જ્યારે જ્યારે બાપા બળદિયામાં બિરાજતા, જ્યારે જાય ને દર્શન કરવા, 15 દાડા મહિનો રેખાય ને પછી જયારે નીકળે ને ત્યારે ઝાડવા ને બાથ વળી વળીને રડે કે તમને અહીંયા રોજ દર્શન થાય છે, રોજ તમને આવા દિવ્ય પુરુષનો સંગ મળે છે. એનો મહિમા સમજે મુક્તો કે તમારી પર કેટલી કૃપા, તમારી નીચે આવીને આવા બાપા શ્રી અનંત મુક્તો બિરાજતા હોય. મુક્તો અને દિવ્ય ભાવ, એના સંગમાં આવેલાનો કેટલો દિવ્ય ભાવ. ઓહો ઓહો પણ વર્તે. જલેબો ના થઈ જાય, જલેબીનો જલેબો ના થઈ જાય, બહુ થઈ જાય છે. હો, ધ્યાન રાખજો. બધા છોકરા સ્કૂલમાં નાસ્તો લઈને લંચ બોક્સ ભરીને સ્કૂલમાં જાય.
હવે જે મધ્યમ વર્ગના કે ગરીબ છોકરા હોય ને એમ તો રોજ રોજ શાક ને રોટલી ને બીજું ને ત્રીજું ને બટાકા મોવાન આવું બધું ગાંઠિયા સેવ ને બધું લાવે. એક પૈસાદાર છોકરાની માં ડબ્બામાં રોજ ગરમ ગરમ જલેબી ભરી આવે. ગરમ ઉતારી જલેબી રોજ કરી આપે, રોજ પેલા ડબ્બામાં ભરી આપે. 2-3 દાડા પછી આવીને પછાડ્યું, શું રોજ જલેબો કરી આપે છે. ત્યારે એની માં કે તારા ભાઈબંધોને પૂછશે ખરો કે તમે જલેબી ભાળી જ કદાડો? એમને પૂછજે કે તમે જલેબી ભાળી છે અને તને મળે છે ને તને રોજ મળે છે ને જલેબો થઈ ગયો છે. એમ આપણને ક્યારેય મહારાજને વિશે, મોટા પુરુષને વિશે આ સત્સંગમાં ક્યારેય જલેબો ના થવો જોઈએ. જલેબો એટલે સમજ્યા ને, ઘર કી બાત ના થવી જોઈએ. કોણ મળ્યા છે, કેવા મળ્યા છે, નિરંતર અહોનિશ આનંદ વર્તવો જોઈએ. સમજવું આ અહોપણું એ જ દિવ્ય ભાવ. દૂરથી દર્શન થાય તો એમ થાય કે આહા, કોના દર્શન? મહારાજના મળેલા સર્વે સંતો ભક્તોને આ તો દિવ્ય સમાજ છે. વહેલા ઘરના સભ્યોમાં આવો દિવ્ય ભાવ રાખજો. હમણાં એક પ્રસંગ આપણે જોઈએ છીએ પછી, પરંતુ આવું અહોપણું વર્તે. એમની આજ્ઞા, બીજો શબ્દ વાપરે છે કે દિવ્ય ભાવ કેટલો છે એની ખબર કેમ પડે? આજ્ઞા રૂચિમાં આનંદે રેવાય, આજ્ઞા રૂચિમાં આનંદે રેવાય, આજ્ઞા રૂચિમાં આનંદે રેવાય, આજ્ઞા રૂચિમાં આનંદે રેવાય. એ જ દિવ્ય ભાવ તો કહેવાય, એ જ દિવ્ય ભાવ તો કહેવાય. એમની આજ્ઞામાં, અનુવૃત્તિમાં આનંદે રહેવાય. થાય તો કરશું એમ નહીં. કોઈ પણ આજ્ઞા હોય, ગમે તેવી અઘરી આજ્ઞા હોય, પરંતુ દિવ્ય ભાવ કોને કહેવાય? મહારાજને મોટામાં દિવ્ય ભાવ કોને કહેવાય? એના વચનમાં ટુક થઈ જાય. અશક્ય હોય તો શક્ય બનાવી દે. મહારાજને મોટા ટુક થઈ જાય. બ્રહ્માનંદ કેમ સમજે તે જન શુરા, ગુરુ વચને રે કરી નાખે, તન કરી નાખે રે ચૂરે ચૂરા. ગુરુ વચને રે તન કરી નાખે ચૂરે ચૂરા. શિષ્ય કોને કહેવાય? પોતાના ગુરુના વચનમાં પોતાની જાતને કસી નાખે. સંકલ્પ કે સંશય ન થાય, મારાથી પડશે કે નહીં પડે, આજ્ઞામાં રહેવાશે કે નહીં રહેવાય. નહીં રહેવાય, સંકલ્પ થાય, સમજવું કે દિવ્ય ભાવની ખામી છે. શું ન થાય? દિવ્ય ભાવને મહિમા એટલે કોણ બોલે છે? કોની આજ્ઞા છે? આજનું મનન અંતરના રાજીપાનું શ્રેષ્ઠ સાધન કયું?